તમારું તળાવ છે, વાપરો, કઈ વાંધો નહીં, સ્નાન જે કઈ ક્રિયા કરી હોય એ કરો. એ પેલા ઋષિ સ્નાન કરવા ગયા તો તળાવની વચ્ચોવચ્ચ એક મોટો પથ્થર હતો અને એ પથ્થર ઉપર બગલો બેઠો હતો. કોણ? બગલો. હવે બગલાનો ખોરાક શું હોય? માછલા. તો એ પોતે પાણીમાં ચાંચ બોળે અને પથ્થર સાથે ચાંચને બરાબર ઘસે, ફરી પાછો પથ્થર સાથે ઘસે અને ફરી પાછી ચાંચ પાણીમાં બોળે. એટલે આ જોયું એટલે પેલા ઋષિ મુનિ સમજી કે બગલો આવું શું કામ કરે છે. શું કામ કરતો હતો? કારણ કે જો ચાંચની બરોબર ધાર હોય ને તો એક જ ઝાટકામાં માછલાનો શિકાર એ થઈ જાય, છટકી ના જાય. એટલે આ દ્રશ્ય જોયું ને એટલે પેલા ઋષિ મુનિ એક સાખી બોલ્યા કે ઘીસત 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 હે ऊपर डालत पानी तेरे मन में क्या है वो बात मैंने जानी. ઋષિ મુનિ આવું બોલ્યા. પેલા રાજા સાંભળતા રાજાને બહુ ગમી ગઈ પંક્તિ કે બહુ સરસ બોલ્યા છે ઋષિ મુનિ. પછી તો સ્નાન ને બધું કરીને સંધ્યા વંદના પૂજા ભક્તિ કરીને પેલા ઋષિ રજા લેવા ગયા રાજાની કે તમારો ખૂબ ખૂબ આભાર અને તમને આશીર્વાદ આપું છું, તમારું રાજ્ય ખૂબ સારું ચાલશે, તમારી પ્રજા ખૂબ સુખી થશે, વરસાદ પણ ખૂબ સારો તમારા રાજ્યમાં થશે, હું બહુ રાજી થયો છું. રાજાએ કીધું કે મને તમે આશીર્વાદ આપ્યા, બહુ તમારો આભાર, પણ પેલી જે સાખી તમે બોલ્યા હતા ને ફરી બોલો, મને બહુ ગમી એ ગઈ. હવે ઋષિ તો પેલા બગલાનો અંતરનો ભાવ જાણી ગયા હતા, એ સમજીને સાખી બોલ્યા હતા. રાજાને તો એમાં કઈ બહુ ખબર હતી નહીં, પણ રાજાનો આગ્રહ એટલે ઋષિ મુનિ પાછા બોલ્યા कि घिसत 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 है ऊपर डालत पानी तेरे मन में क्या है वो बात मैंने जानी. પછી ઋષિ તો ત્યાંથી નીકળી ગયા. હવે આ બાજુ રાજા ફ્રેશ થઈ ગયા એટલે પોતે મહેલમાં પાછા આવ્યા. હવે આ બાજુ થયેલું એવું કે રાણી અને પ્રધાન એ બેની વચ્ચે આડા સંબંધો છે. હવે એમાં નડતર રૂપ કાંટો કોણ હતો? રાજા. એટલે રાણી પ્રધાને વિચાર કર્યો જો રાજાને આપણે પતાવી દઈએ તો રાજ્ય આપણું થઈ જાય અને આપણી વચ્ચે કોઈ રહે નહીં, શાંતિથી આપણે રહી શકીએ. પણ રાજાને મારવા કેમ? કારણ કે સૈનિકો સાથે ને સાથે હોય તો કરવું શું? એટલે પ્રધાનને વિચાર આવ્યો પેલા વાણંદભાઈ છે ને રાજાની વાળ દાઢી કરવા આવે છે, એને આપણે ફોડીએ. એટલે વાણંદને બોલાવ્યો, કારણ કે આજે રાજા વાળ દાઢી કરાવવાના જ હતા. એટલે કે તું જે અસ્ત્રો લઈને આવ્યું ને એની ધાર બરાબર કાઢીને આવજે આજે. શું કામ? કે દાઢી કરતા કરતા ગળે રાજાને અસ્ત્રો ફેરવી દેવાનો, રાજાને મારી નાખવાનો. જો તું કરીશ નહીં તો તારા પરિવારને અમે મારી નાખશું. હવે પેલા વાણંદને તો બિચારાને સેન્ડવિચ થવા જેવું થયું બે વચ્ચે. જો રાજા જીવતા થઈ જાય તો રાજા મારી નાખે અને રાજાને મારે નહીં તો રાણી પ્રધાન બે થઈને એના પરિવાર સહિત આને મારી નાખે. અને વાણંદે મને હાથો પાડી. પછી રાજા જ્યારે મહેલમાં આવ્યા, જમી કરીને ખુરશી ઉપર બેઠા અને હળવું સંગીત વાગતું હતું. અને આ બાજુ પેલા વાણંદભાઈ એ સમયમાં કંઈ પેલા બ્લેડ કે રેઝર કે એવું આવતું નહોતું જીલેટનું. એટલે પેલા લોખંડના પતરાના અસ્ત્રા હોય તો તમારે જ્યારે વાપરો થોડો કાટ ખાઈ ગયેલો એને ઘસીને કાટ કાઢીને પછી તમારે વાપરવા પડે. તો પેલા વાણંદ હતા, રાજા તો બેઠા હતા શાંતિથી આંખ બંધ કરીને, પાણીની વાટકી ભરી, રૂમાલ પાથર્યો, પછી થેલીમાંથી એક પથ્થર કાઢ્યો અને પેલો અસ્ત્રો કાઢ્યો. પછી શું કરે? પેલા અસ્ત્રા ઉપર બે ત્રણ પાણીના ટીપા નાખીને પછી પથ્થર સાથે ઘસે, પાછા બે ત્રણ ટીપા નાખે, પથ્થર સાથે ઘસે. એટલે અવાજ આવ્યો તો રાજાને શું યાદ આવ્યું? સીધું શું યાદ આવ્યું? પેલું તળાવ વાળું દ્રશ્ય યાદ આવ્યું. અને રાજા પેલી સાખી બોલ્યા કે ઘીસત 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 હે ऊपर डालत पानी तेरे मन में वो बात मैंने जानी. એટલે જેવું આ બોલે એટલે વાણંદભાઈ તો ગભરાઈ ગયા કે આ માસ્ટર પ્લાન તો રાણી પ્રધાન ને મારા વચ્ચે થયો, તો આ રાજાને ક્યાંથી ખબર પડી ગઈ? હવે પાછા રાજા એટલું બોલીને આંખ બંધ કરીને બેસી ગયા. એટલે વાણંદને થયું કે હજી બધી ખબર પડી એ નથી લાગતી. એટલે એમ કરીને પાછા પેલા વાણંદ તો ઘસવા માંડ્યો, કારણ કે ધાર વ્યવસ્થિત કાઢવાની હતી ને. એટલે બરાબર ઘસવા માંડ્યો, પાછો અવાજ થયો એટલે રાજાએ પાછી આંખ ખોલી. પાછી પેલી સાખી બોલ્યા. કોને યાદ રહી ગઈ? ઊંચી આંગળી કરો તો આખી સાખી યાદ રહી ગઈ હોય એવા બોલો તો તમે બોલો. ઘીસત હે ऊपर डालत हाँ क्या है वो बात मैंने जानी. અને જેવું રાજા બોલ્યા એટલે પેલો અસ્ત્ર ઘા કરીને પેલા વાણંદભાઈ સીધા રાજાના ચરણોમાં બેસી ગયા કે મહારાજ મને માફ કરો, મારો કાંઈ આમાં વાંક નથી ને જે તે કરગરવા માંડ્યા બધું. હવે રાજાને તો હકીકતમાં કઈ ખબર હતી નહીં, પણ જ્યારે વાણંદે કીધું એટલે રાજા ચતુર હતા. એ કે આમાં કંઈક દાળમાં કાળું છે. દાળમાં કાળું નહીં પણ આખી દાળ જ કાળી થઈ ગઈ. રાજા બચી ગયા. રાજાએ કીધું કે જે કંઈક તારે
પ્લાન થયો હોય તો મને કહી દે, નકર હું તને મારી નાખીશ. એટલે વાણંદે તો જે કાંઈ હકીકત બધી બની હતી એ વાત કરી દીધી. રાજાનો તો જીવ બચી ગયો. પછી વાણંદને માર્યો તો નહીં, પણ દેશ નિકાલની સજા આપીને રાણીને પ્રધાનને એ ફાંસીએ ચડાવ્યા. તો કહેવાનું શું કે ઋષિ મુનિના અલ્પ પ્રસંગમાં રાજા આવ્યા અને એક વાક્ય, એક પંક્તિ યાદ રહી ગઈ તો પણ એનું જીવન છે એ સુધરી ગયું. હવે ભગવાનની કથા વાર્તા સાંભળવા આપણે ભેગા થયા છીએ તો એનો પ્રતાપ એવો છે કે ખરેખર એ વાતોમાં એવું બળ હોય છે કે આપણા અંતરમાં જો એ કંઈ સ્મરણ રહે એનું, એ અમુક વાતો યાદ રહી જાય તો આપણે ખૂબ સુખી થતા હોઈએ છીએ. તો આજના દિવસે આપણે એ થોડી ભગવાનની વાતો એ સાંભળવાના છીએ. આપણને બધાને આ ભારતમાં આ મનુષ્યનો દેહ મળ્યો એ ખૂબ દુર્લભ છે. ઘણા શાસ્ત્રોમાં એ આ મનુષ્ય દેહની દુર્લભતાની વાત લખી છે. તો એક ભજનથી આપણે આ શરૂઆત એ કરીએ. હે માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી, માણસનો અવતાર ફરી, હે નહીં મળે ફરી રે તુને નહીં મળે ફરી, નહીં મળે ફરી રે તુને નહીં મળે ફરી, માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી, માણસનો અવતાર હે મન મરડાઈ મુઠ બમેલી ભજી લો હરી, મન હે નહીં તો જાશો 84માં જન્મ બહુ ધરી, નહીં તો જાશો 84માં જન્મ બહુ ધરી, માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી, હે માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી, હે જગીને ચિતમાં વિચારી ચાલજે ડરી, હે જગીને વિચારી ચાલજે ડરી, હે દેવાનંદનો નાથ ભજો પ્રેમમાં ભરી, દેવાનંદનો નાથ ભજો પ્રેમમાં ભરી, ભજીનો અવતાર મોંઘો નહીં મળે ફરી, ભજીનો અવતાર મોંઘો નહીં મળે ફરી, હે માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી, હે માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી. તો કહેવાનું શું? દેવાનંદ સ્વામીએ વાત કરી કે માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી. હવે આની દુર્લભતાની વાત એ કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવે છે. જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલતું હતું ને અર્જુને કૃષ્ણ ભગવાનને વાત કરી કે ભગવાન આ મનુષ્યનો જે શરીર છે એ કેટલા સમયે ક્યારે આપણને પ્રાપ્ત થાય છે? તો કૃષ્ણ ભગવાને વાત કરી કે 12 ગાઉ પોળી વાવ હોય, એટલે એટલી લાંબી વાવ હોય અને 12 ગાઉ ઊંડી હોય અને 12 ગાઉ લાંબી આવી વાવ હોય અને આખી પાણીથી છલોછલ ભરેલી હોય અને બાજુમાં સામે એટલી જ વાવ એ ખાલી હોય અને તમારા માથાનો એક વાળ લેવાનો, એ વાળના 4 કટકા કરવાના, 4 ફાડિયા વચ્ચેથી, આડા નહીં. હવે થાય બહુ અઘરું છે, પણ કૃષ્ણ ભગવાન કે ઊભા એ 4 ચીરા પાડવાના અને એમાંથી એક વાળ લેવાનો, એ વાળને ભરેલી પાણીની વાવમાં બોળીને આ બાજુ જે વાવ છે એમાં ખાલી કરવાની. એ જ્યારે પેલી ભરેલી વાવ આખી આ બાજુ ખાલી થઈ જાય એટલો સમય એ મનુષ્યનો દેહ મળતા એ વાર એ લાગે છે. એટલે અર્જુને કીધું કે ભગવાન ગપ્પા મારો, મને એવું કોણ મળે જ નહીં. એટલે કૃષ્ણ ભગવાન એને સમજાવવાનો પ્રયત્ન કરતા હતા, પણ હકીકત કૃષ્ણ ભગવાને પછી 84 લાખ યોનિની વાત કરી કે પર્વતના દેહ, ઝાડવાના દેશ, બધા જે મોટા વર્ષો જૂના ઝાડવાઓ આવતા હોય છે તો હજારો વર્ષ સુધી એનું આયુષ્ય હોય છે. અમેરિકામાંના એમેઝોન જંગલ છે તો તમારી આખું ટ્રેક્ટર છે ઝાડના થડમાંથી પસાર થઈ જાય એટલા મોટા ઝાડ એ જંગલમાં છે અને હજારો વર્ષોથી એ ઝાડ એમને ઊભા છે. તો આવો જે અવતાર, આવો જીવ આવી જાય તો કેટલા વર્ષો એમાં પસાર થઈ જાય. તો કૃષ્ણ ભગવાને વાત કરી કે આવાથી 84 લાખ યોની છે, એમાંથી મનુષ્યનો જીવ એ ફરતો જ્યારે બહુ પુણ્ય ભેગું થાય ત્યારે એને માણસનો છે ને એ અવતાર મળે છે. પણ કૃષ્ણ ભગવાને પછી વાત કરી કે કઠણીની વાત શું છે
કે માણસનો અવતાર તો મળે છે પણ એ નાશવંત છે. કેવો છે? નાશવંત છે, ક્ષણભંગુર છે, ક્યારે પડી જાય ને એ નક્કી નથી. એટલે નારાયણદાસ નામના એક કવિ છે, એ પોતે એક ભજનમાં ગાય છે કે જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે માથેજી, આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જાશું સાથેજી. જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે માથેજી, આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જાશું સાથેજી. વગર વગર સવાર થાય ને સાંજ પડે છે, દિન ઉપર દિન જાય જી, આજ કાલ કરતા આવરદા જોને ઓછી થાય જી. સવાર થાય ને સાંજ પડે છે, દિન ઉપર દિન જાય જી, આજ કાલ કરતા આવરદા જોને ઓછી થાય જી. જન્મને કમરે છે, સ્થિર નથી કોઈ થરવાજી, મરી ગયા કે જન્મ ધરે છે, જન્મ ધરે તે મરવાજી. એક જન્મને કમરે છે, સ્થિર નથી કોઈ થરવાજી, મરી ગયા કે જન્મ ધરે છે, જન્મ ધરે તે મરવાજી. મુંબઈમાં હતા અને બીકે પંડ્યા નામના આપણા એક હરિભક્ત હતા અને એમની સાથે ત્યાં દુબઈ ગયેલા સ્વામી. અને લિફ્ટમાં બધા બેસીને બહુ મોટું ઊંચું બિલ્ડિંગ હશે એટલે એમાં ઉપર જતા હતા, તો બધા બેઠા, લિફ્ટનું બટન પણ દબાવ્યું, પણ અચાનક કોઈ પેલા નીચે દબાવી રાખ્યું હોય ને તો ઉપરના બદલે નીચેના બદલે ઉપર ગઈ. એટલે જ્યારે પેલા હરિભક્તને વાત કરી કે સ્વામી આપણે તો નીચે જવાનું હતું, તો લિફ્ટ તો ઉપર ગઈ. તો પ્રમુખ સાહેબ વાત કરી કે આમ જ બસ એક દિવસ ક્યારે આપણે પણ ઉપર જતા રહીશું, એ કાંઈ નક્કી એ નથી. તો આપણે પણ આ ભગવાનનું છે ને એ ભજન કરી લેવું જોઈએ. કારણ કે ભજનમાં લખ્યું ને કે આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે. હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે. કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થશે. તારા મોટા મોટા બંગલા રે મોટર ને વાડી ગાડી, મોટા બંગલા રે મોટર ને ગાડી વાડી. તારી માયા મૂડી ને ખાલી હાથે જાવું પડશે. તારી માયા મૂડી કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે.
રૂડો મન ખોરે બાંધીને ભવનું બાથું મળો રૂડો મન ખોરે બાંધીને ભવનું બાથું તારો સુધરી જશે કાયામાંથી હંસરો રે હો તારો ઉડી જશે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી થઈ ગયા ભગવાન સ્વામિનારાયણના પરમહંસ. એમણે આપણા શરીરને છે ને પતંગિયાની ઉપમા આપી છે. શેની? પતંગિયાની. આપણને બધાને ખબર છે કે પતંગિયાનું જીવન છે ને ખૂબ ટૂંકું હોય છે. પતંગિયું પોતે જન્મે અને ઈયળ રૂપે હોય અને એના જે માતા હોય એના ચટકા ખમીને પોતે પતંગિયું થાય, પાંખો ફૂટે એને અને પોતે મોટું થાય અને જેવો કંઈક દીવાનો પ્રકાશ કે એમાં જાય અથવા ફૂલનો રસ ચૂસવા માટે બેસે અને જ્યારે ફૂલ બીડાય અથવા તો જેવું એ દીવાના પ્રકાશ નજીક જાય તો પોતે બળીને ભસ્મ થઈ જતો હોય છે. તો આ મનુષ્યના દેહને બ્રહ્માનંદ સ્વામી આ પતંગિયાની ઉપમા આપે છે. અને ખરેખર એવું છે. અમે પ્રમુખ સાહેબાનું શતાબ્દી વર્ષ હતું હમણાં બે વર્ષ પહેલાં, તો જે આપણે પારિવારિક શાંતિ અભિયાન ચાલતું હતું, ઘરે ઘરે પધરામણી થતી હતી, તો એવું અમારે જેમ અહીં ગોધરા વિચરણ માટે આવ્યા છીએ એમ મુંબઈ ગયા હતા ત્યારે તો ત્યાં એક ઘરે પધરામણીએ ગયા ત્યારે એક હરિભક્તે વાત કરી કે સ્વામી અમારા બાજુનું ઘર છે તો ત્યાં એક મોટા એક શિક્ષક રહેતા હતા અને પોતે ઘરે ટીવી જોતા હતા અને એના વાઈફ એના પત્ની પણ શિક્ષક રસોઈ બનાવતા હતા. સાંજનો સમય થયો હશે અને અચાનક એમને પેલા જે ભાઈ હતા ટીવી જોતા હતા છાતીમાં દુખાવો ઉપડ્યો. એટલે એના પત્નીએ આ જોયું, થોડું ભણી ગણેલા એટલે એને ખબર પડી ગઈ કે આ કંઈક હાર્ટ એટેક જેવું લાગે છે. એટલે તરત જ એના જે પરિવારના ડૉક્ટર હોય નજીકના એને ફોન કર્યો. પેલા ડૉક્ટર આવ્યા, તપાસ કરી અને જોયું તો કે હાર્ટ એટેક આવ્યો છે, તાત્કાલિક ઇન્જેક્શન આપવું પડશે. બધું સાથે લઈ આવ્યા હતા અને જેવું ઇન્જેક્શન ભરી રહ્યા ત્યાં ડૉક્ટરને એટેક આવ્યો. ડૉક્ટર ઉપડી ગયા અને પેલા દર્દી જીવી ગયા. તો ખરેખર ક્યારે ઉપડી જાય છે એ કાંઈ નક્કી એ છે નહીં. એટલે બ્રહ્માનંદ સ્વામી એક આ મનુષ્યના શરીરને એક પતંગિયાની ઉપમા આપે છે અને એક ભજન સરસ પોતે લખે છે કે આતન રંગ પતંગ સરીખો જાતા વાર ન લાગે જી આતન રંગ પતંગ સરીખો જાતા વાર ન લાગે અસંખ્ય ગયા ધન સંપત મેલી રે તારી નજરો આગે આતન રંગ પતંગ સરીખો જાતા વાર ન લાગે જેમ ઉંદરડે દારૂ રે દીધો મસ્તાનો થઈને ડોલે જેમ ઉંદરડે દારૂ રે દીધો
મસ્તાનો થઈને ડોલે बारे ताकी रहे बिलाड़ी लेता वारन लागी मस्तानो थईने डोले બ્રહ્માનંદ સ્વામી વાત કરી કે ઉંદરડાએ દારૂ પીધો. શું પીધો? ઉંદરડાએ દારૂ પીધો. હવે આમ તો કઈ બિલાડી સામે એમને તો જવાય નહીં. એટલે એક દી બધાએ ઉંદરડાએ ભેગાથી નક્કી કર્યું કે આજે તો બિલાડીને છે ને એક ઝાપટ મારવી છે. હવે એમને તો મરાય નહીં. એટલે પેક વડીલ હતા ને એને